જો તમે કોઈ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ટેલિગ્રામ સિગ્નલ વાપરો છો તો આ વિડીયો સાંભળી લેજો. જો તમે પોતાના ફોનમાં સિમ વગર વાઈફાઈથી તમારું આ વોટ્સએપ ચલાવો છો, ટેલિગ્રામ ચલાવો છો તો આ વિડીયો ખાસ સાંભળી લેજો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે કે 1 માર્ચ પછી યુઝર્સ સિમ કાર્ડ વગર વોટ્સએપ નહીં વાપરી શકે, ટેલિગ્રામ નહીં વાપરી શકે, સિગ્નલ કે એના જેવી કોઈ પણ એપ્લિકેશન્સનો ઉપયોગ નહીં કરી શકે. કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે 1 માર્ચ પછી કોઈ જ પ્રકારની છૂટછાટ સંભવ નથી. આ કહેવાનો આશય એટલે છે કારણ કે ઘણા લોકો પોતાના ફોનમાં સિમ ન હોવા છતાં તે નંબર સાથે જોડાયેલું અકાઉન્ટ અન્ય ડિવાઇસ અથવા વાઈફાઈ મારફતે ચલાવે છે. ખાસ કરીને ટેલિગ્રામ અને સિગ્નલમાં આ પ્રકારનો ઉપયોગ વધુ પ્રકારે થતો હોય છે. પરંતુ હવે સિમ બાઇન્ડિંગ લાગુ પડી જશે. સિમ બાઇન્ડિંગ એટલે શું કે સિમ જે તે ડિવાઇસમાં હોવું જરૂરી છે. એ જ ડિવાઇસ સાથે તમે કનેક્ટ કરી શકશો અને વાપરી શકશો. જે તે નંબરનું સિમ કાર્ડ જો એ ફોનમાં નહીં હોય તો તમારી એપ્લિકેશન આપમેળે લોગઆઉટ થઈ જશે, નીકળી જશે. રિપોર્ટ્સ એવું કહે છે કે વોટ્સએપે પોતાના બીટા વર્ઝનમાં 2.26.8.6 આ બીટા વર્ઝનનું નામ છે કે જેમાં સિમ બાઇન્ડિંગ સાથે જોડાયેલું પોપઅપ હવે લોકોના મોબાઈલ પર આપવાનું શરૂ કરી દીધું છે, લોકોના ડિવાઇસ પર આપવાનું શરૂ કરી દીધું છે. આ પોપઅપમાં શું છે? આ પોપઅપમાં એવું છે કે અમે ભારત સરકારના આદેશને અનુસરીએ છીએ અને અકાઉન્ટનું જો એક્સેસ તમારે યથાવત રાખવું છે તો જે તે સંબંધિત નંબરનું સિમ તમારા ફોનમાં હોવું આવશ્યક છે. આ માહિતી જાણીતા ટેક પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવી છે. રિપોર્ટ્સ એવું કહે છે કે યુઝર્સ જો કમ્પ્યુટર અથવા લેપટોપ પર લિંક ડિવાઇસ તરીકે વોટ્સએપ ચલાવે છે તો તે ચલાવી તો શકશે પણ 6 કલાકની અંદર આપમેળે જ તેનું જે સેશન છે તે લોગઆઉટ થઈ જશે. એટલે 6 કલાક ચાલશે પણ એ પછી લોગઆઉટ થઈ જશે અને કમ્પ્યુટર પર ફરીથી વોટ્સએપ વાપરવું હોય તો ફરીથી તમારે તેને લિંક ડિવાઇસ પર જવું પડશે અને લિંક કરવું પડશે તમારું અકાઉન્ટ. હવે આવું શા માટે? તો રિપોર્ટ્સ એવું કહે છે કે જે સાયબર સિક્યુરિટી છે તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને અનઅધિકૃત એક્સેસને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે જ આ મેસેજિંગ પ્લેટફોર્મ્સને સિમ બાઇન્ડિંગ ફીચર અંગે કેન્દ્ર સરકાર તરફથી સૂચના મોકલી દેવામાં આવી હતી. એટલે કે સિમ બાઇન્ડિંગ એટલે કે જે તે નંબરથી અકાઉન્ટ ચલાવવામાં આવે તે નંબરનું સિમ કાર્ડ ફોનમાં સક્રિય હોવું જોઈએ. અને આ નિયમનો મુખ્ય હેતુ એ જ હતો કે સાયબર ફ્રોડ અટકે, ફેક અકાઉન્ટ્સની જે ભરમાર છે તેમાં ઘટાડો આવે અને ઓનલાઈન ઠગાઈના કેસીસમાં પણ ઘટાડો આવે. એટલે કે 1 માર્ચથી જો તમારે વોટ્સએપ કે પછી આવી કોઈ પણ એપ્લિકેશન ચલાવી છે તો તમારા ફોનમાં જે તે અકાઉન્ટમાં નાખેલા નંબરનું એ સિમ કાર્ડ હોવું જરૂરી છે. જો તમે અન્ય ડિવાઇસ પર વાપરતા હોય વાઈફાઈથી, તમારું કાર્ડ બીજાના ફોનમાં છે અને તમે અલગ રીતે એ એપ્લિકેશન્સનો ઉપયોગ કરો છો તો એવું નહીં ચાલે. તમે આપમેળે લોગઆઉટ થઈ જશો કારણ કે આ જ ગાઈડલાઇન છે અને 1 માર્ચથી લાગુ થવાની છે.